Hintan hantaro yatpadam bujare Sriyanam tan nijacharyam pranamami muhu Yadanugrato santu sarvadukkhatiyo bhave Tamaham sarvada vande Srimadvallabhanandanam Ajnanatimirandasya Jnananjana-salakaya Chakshurunmilitam yena Tasmai Sri Gurave Namah Namami Hridaye Sheshe Leelakshiraptisayinam Lakshmi Sahasra Leelabhi Vyamanam Talantim Chaturvishya Vishya Shadvir Virajate Yosho Panchadhari. આપણો આ જે વિષય છે પ્રમેય રત્નાંડવ, સંપ્રદાયને સમજવા માટે જે સારા પ્રક્રિયા ગ્રંથો જે છે કે જેમાંથી સંપ્રદાયનો પ્રારંભથી સારી રીતે કેમ અભ્યાસ કરવો, એના માટે લાલુ ભટ્ટજીનો ઉત્તમોત્તમ ગ્રંથ કહી શકાય એ પ્રમેય રત્નાંડવ છે. બીજું ગટુલાલાજીનો વેદાંત ચિંતામણી છે અને શ્રી ગિરધરજીનો શુદ્ધાદ્વૈત માર્તંડ. આ ત્રણ ગ્રંથો છે. એમાં પણ ત્રણ ગ્રંથોમાં આ પ્રમેય રત્નાંડવ બહુ ફેમસ છે અને અભ્યાસની દૃષ્ટિએ જોઈએ તો પાયો મજબૂત કરવા માટે સૌથી સારામાં સારો ગ્રંથ કહી શકાય એ આ પ્રમેય રત્નાંડવ છે. સંપ્રદાયને કેવી રીતે ભણવું, સંપ્રદાયના સિદ્ધાંતોને કેવી રીતે ભણવા, એની જો પાયામાં કોઈ વસ્તુ હોય તો આ પ્રમેય રત્નાંડવ છે. આ એવો ગ્રંથ છે કે જે સંપ્રદાયને બેઝિકલી સમજવું હોય, પહેલેથી સમજવું હોય, પાયાથી સમજવું હોય, ગમે તેમ અભ્યાસ કરવો નહીં પણ મૂળભૂત પાયાથી લઈને અભ્યાસ કરવો ગ્રંથોનો, સંપ્રદાયનો, પ્રક્રિયાનો, સંપ્રદાયની અંદર તત્વોપદેશ, કર્તવ્યોપદેશ, લીલોપદેશ, એનો બધાની થોડી થોડી અહીં સમજ આપવામાં આવી છે. એટલે આ પ્રમેય રત્નાંડવની મૂળ ટેક્સ્ટ જે છે એ બહુ ઓછા લોકો ભણે છે, પણ અત્યારે આપણે જે ટ્રાન્સલેટેડ ફોર્મમાં પ્રમેય રત્ન સંગ્રહ છે એ પણ એટલું જ ફેમસ છે, પૂજ્ય શરદદાએ લખેલું. પણ મૂળ જે લાલુ ભટ્ટજીની ટેક્સ્ટ સાથે ભણવાના આપણને જે ઈચ્છા થઈ છે એ મહાપ્રભુજીની કૃપા છે કે આપણને આ આપણે શરૂ કરી રહ્યા છીએ. હવે પહેલી વસ્તુ એ છે કે કોઈ પણ શાસ્ત્ર કે ભણવામાં આવે તો આરંભે સુરા ઘણા હોય છે કે ભાઈ આરંભે પણ ક્યારેય અપેક્ષા ન રાખવી જોઈએ કે બધું સહેલું સહેલું હોય અને સમજમાં આવે ત્યાં સુધી ભણીએ, સમજમાં ન આવે ત્યાં પછી મૂકી દઈએ, તો એ કોઈ પણ શાસ્ત્રને આપણે ન્યાય નહીં આપી શકીએ. શાસ્ત્ર કે કોઈ પણ વિષયને સમજવો હોય તો આપણે જ્યાં સુધી આપણની બુદ્ધિને સરળતાથી સમજાય, બુદ્ધિ કસવી ન પડે અને સરળતાથી સમજાયા કરે ત્યાં સુધી આપણને બરાબર છે. પછી એનાથી ધીરે ધીરે આપણે અણગમો ઉત્પન્ન થાય એટલે ધીરે ધીરે બધા મૂકી દેતા હોય વિષય. શરૂઆત કરે, આરંભમાં ઘણા બધા શરૂઆત કરે પણ પછી બધા છોડી દેતા હોય વચ્ચેથી, કારણ કે પછી બુદ્ધિને કસવી પડે, થોડોક એને સ્ટ્રેન પડે છે, એનાથી પછી ધીરે ધીરે આપણે એ વિષયને મૂકતા જઈએ. પણ શાસ્ત્ર કે કોઈ પણ વિષયને ભણીએ તો પહેલી વસ્તુ એ છે કે આરંભ કરેલું કાર્ય ક્યારેય અધૂરું છોડવું ન જોઈએ. આ નિશ્ચય હોવો જોઈએ કે હા, કોઈ પણ કાર્ય લૌકિકમાં હોય કે કોઈ વૈદિક હોય કે આપણે કોઈ પણ સારું કાર્ય છે, એ આરંભ કરેલું કાર્ય એ ક્યારે છોડવું જોઈએ નહીં. એને અહીંથી ગમે એ થાય, ગમે એટલા વિઘ્નો આવે એની અંદર, અપડાઉન્સ થાય બધા, પણ આરંભેલું કાર્ય છોડવું જોઈએ નહીં. એવી જેની તૈયારી હોય એ બરાબર વિષયને ન્યાય આપી શકે અંત સુધી. એ વિઘ્નોય ઘણા આવે, ઘણા બધા પ્રકારના વચ્ચે ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય, પણ આપણે એક નિશ્ચય રાખવો જોઈએ કે આપણે એક આ કાર્ય આરંભ કર્યું છે, એક વિષય ભણવાની શરૂઆત કરી છે, તો એને વચ્ચે ક્યારે છોડવું જોઈએ નહીં. પછી કેટલા વર્ષે થાય, ક્યારે થાય, પૂરું થાય એ ગણતરી નથી. એટલે જ પહેલાં જ કીધું છે શાસ્ત્રોમાં કે કોઈ પણ શાસ્ત્ર ભણવું હોય તો એમ માનવું જોઈએ કે હું અજર અમર છું. ક્યારે અજર અમર છું, કારણ કે એટલો બધો વિસ્તાર છે કે આપણે તો ક્યારે પૂરું થશે આ બધું. પણ ત્યારે એમ માનવું જોઈએ કે કોઈ પણ શાસ્ત્ર ભણીએ છીએ ત્યારે આપણે અમર છીએ, મરવાના નથી. આ બહુ લાંબુ આયુષ્ય છે
અને ધર્મ કાર્ય માટે ક્યારે એમ ન માનવું જોઈએ કે આયુષ્ય બહુ લાંબુ છે, આ જ ક્ષણે મરવાનો છું એવું માનીને ધર્મ કાર્ય કરવું જોઈએ. ધર્મ માટે એમ ન માનવું જોઈએ કે હજી ઘણા વર્ષ બાકી છે. પણ ભણવા માટે એટલી ધીરજ રાખવી જોઈએ કે આપણે અજર અમર હોઈએ એવી શાંતિથી એ વિષયને ભણીએ તો એ વિષયને બરાબર આપણે ન્યાય આપી શકીએ. એટલે આપણે આજે કાર્ય શરૂ કર્યું છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી. ક્યારે પૂર્ણ થાય એની આપણે ગેરંટી નહીં, પણ પૂર્ણ થાય ત્યાં સુધી આપણે એ વિષયને છોડવો જોઈએ નહીં. આ તો શરૂઆત છે. ઘણા લોકો ગમે રતાણો પૂર્ણ ન ભણે, સંપ્રદાય તો આગળ ભણવાનો તો જે આ તો એનો પાયો જ પ્રારંભ કહી શકાય. હજી સંપ્રદાયના ગ્રંથો તો આના પછી 16 ગ્રંથ, ટીકાઓ સહિત 16 ગ્રંથ છે. એ આગળ નિબંધ છે, શાસ્ત્ર સૌનિર્ણય, ભાગવતાર્થ છે. એની આગળ જઈને પ્રસ્થાન રત્નાકર, એ પત્રાવલંબન, આ જે ગ્રંથો આકર ગ્રંથો જે છે, જે નિબંધ ભણ્યા પછી એ પ્રસ્થાન રત્નાકર શ્રી પુરુષોત્તમજીનું અને પત્રાવલંબન શ્રી મહાપ્રભુજીનું એ આકર ગ્રંથ છે. એની આગળ જઈને આપણે અનુભાષ્ય અને ત્યાર પછી સંપૂર્ણ સુબોધની, પ્રથમ સ્કંદ, દ્વિતીય, તૃતીય અને દસમ સ્કંદ, એકાદશ સ્કંદ, જેટલી સુબોધની છે એ પછી અહીં સુધી સંપ્રદાયને આપણે બરાબર ધીરજપૂર્વક ભણીએ તો સંપ્રદાય અહીં સુધી આપણે ભણવાનો હોય છે. પ્રમેય રત્નાકરનો શરૂઆત છે, એની આગળ જતાં 16 ગ્રંથો, નિબંધ, ભાષ્ય, પ્રસ્થાન રત્નાકર, પત્રાવલંબન, સુબોધની, કમ્પ્લીટ આ બધો જ આપણો અભ્યાસક્રમ છે. ક્રમે ક્રમે એની અંદર આપણે આગળ વધવું જોઈએ. આપણે એમ માનીએ કે આટલું પ્રમેય રત્નાકરનો ભણી ઘણા એમ કે એ પૂરું ન થાય તો પછી આપણું લક્ષ્ય તો પહેલાં ખબર હોવી જોઈએ ક્યાં સુધી પહોંચવાનું છે. ખાલી પ્રમેય રત્નાકરનો તો આપણે બેઝિક જે શરૂઆત છે, થોડી સમજ સંપ્રદાયના સિદ્ધાંતની, આગળ જતાં આપણે સંપ્રદાયને અહીં સુધી, કારણ કે શ્રી મહાપ્રભુજીએ આપણી માટે જો આટલા બધા ગ્રંથો, મહાપ્રભુજી, ગોપીનાથજી, ગુસાઈજી, 7 બાલકો, હરિરાયજી, પુરુષોત્તમજી, આ બધાએ પરિશ્રમ કરીને ગ્રંથોની જે રચના કરી છે, તો એ ગ્રંથો આપણે જીવન પર્યંત ખાલી જોઈએ, દર્શન કરી શકીએ તો પણ આપણું એક સૌભાગ્ય ગણાય કે આ આચાર્યોએ આટલો પરિશ્રમ કર્યો છે. અને શાસ્ત્રમાં પણ કીધું, ધર્મશાસ્ત્રમાં પણ કીધું છે કે ઋષિનું ઋણ છે, એ ઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે બ્રહ્મયજ્ઞ. 5 યજ્ઞોમાંથી એક બ્રહ્મયજ્ઞ છે. તો બ્રહ્મયજ્ઞ એટલે કે જે શાસ્ત્રો જે છે આપણે ભણ્યા છીએ એનું આવર્તન કરવું. ડોંગરે મહારાજ જે કથાકાર હતા એ પણ બહુ સારી વાત કહેતા કે ભાઈ શાસ્ત્રોનું વોલ્યુમ એટલું બધું મોટું છે કે કોઈ બધું ભણી શકે નહીં, કોઈ સંપૂર્ણ રીતે બધું ન ભણી શકે. એટલા ભારતીય શાસ્ત્રો એટલા બધા છે. પણ તો અંગ્રેજી શિક્ષા પદ્ધતિ આવી એના કારણે આપણા શાસ્ત્રોની ઉપેક્ષા થઈ ગઈ, એટલે આ બધા પ્રચલિત ન રહ્યા. જનમાનસની અંદર એ પ્રચલિત ન રહ્યા અંગ્રેજોની કારણે. અંગ્રેજોની શિક્ષા પદ્ધતિ આવી એને ઘોર ઉપેક્ષા કરી આ શાસ્ત્રીય અધ્યયનની. એટલે આપણને શાસ્ત્રનું વોલ્યુમ શું છે, કેટલું છે એ આપણને ખબર નથી. તો અનંત ઘણું બધું શાસ્ત્ર આપણી ત્યાં છે, પણ જેટલું આપણે ભણીએ એટલું શાસ્ત્ર આપણે ક્યારેય ભૂલીએ નહીં. એટલા માટે આપણે નિયમિત એને આપણે જે કંઈ ભણ્યું છે એનો નિયમિત પાઠ કરવો જોઈએ, જેથી કરીને જેટલું ભણ્યું એટલું ક્યારેય ભૂલાય નહીં. પહેલી વસ્તુ એ જરૂરી છે. અને આગળ વધતા જાય પાછળનું ભૂલતા જાય તો પાછું હતા એને જ આવે. તો જેટલું ભણ્યું છે એ ભૂલીએ નહીં. એક વસ્તુ ન ભૂલવા માટે આપણે નિરંતર આવર્તન કરવું પડશે. એટલે એને આપણે પાઠ કહીએ છીએ. કોઈ પણ ગ્રંથોનો જે પાઠ કરવામાં આવે છે એનું કારણ શું છે, ક્યારેય ભૂલાય નહીં, એનું આવર્તન થયા કરે. અને બીજી વસ્તુ જરૂરી એ છે કે જે કંઈ શાસ્ત્રનો ઉપદેશ છે એને આપણે જીવનમાં આચરણમાં મૂકી શકીએ. થોડુંક સમજીને પણ એને જીવનમાં આચરણ કરવું જરૂરી છે. વધારે સમજીને કાંઈ ન આચરણ કરવું, પણ થોડું સમજીને પણ એનું આચરણ જીવનમાં થઈ શકે એ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે. એટલે આ બધું ધ્યાનમાં રાખીને આપણે આપણો અભ્યાસ, મહાપ્રભુજીના સંપ્રદાયનો અભ્યાસ, શ્રી લાલુ ભટ્ટજીએ આ એક પ્રક્રિયા ગ્રંથ આપ્યો છે કે ગાગરમાં સાગરની જેમ પ્રારંભિક બધા જ વિષયોને એમાં સંકલિત કરી અને પછી એક એક વિષયને ડીપમાં ભણવું હોય તો પછી આગળ પણ ભણી શકાય. પણ એક એનું સંકલન એક સરસ રીતે કરીને આપણને આ ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે, પ્રમેય રત્ન અર્ણવ. અર્ણવ એટલે સમુદ્ર. એની સમુદ્રની અંદર રત્નો હોય છે. તો એક મોટો સમુદ્ર છે આ, એની અંદર રત્નો ભરેલા છે. રત્નોનો આ સમુદ્ર છે કે એની અંદર રત્નો ભરેલા છે. એ રત્નો શું છે કે સંપ્રદાય, પુષ્ટિ સંપ્રદાયની અંદર મહાપ્રભુજીના તત્વજ્ઞાનના જે પ્રમેયો છે એ પ્રમેય રત્નાર્ણવ આ ગ્રંથ છે આપણો. કે અહીં રત્નરૂપ શું છે, પ્રમેય છે.
તો જે પ્રમેયો જે છે, પ્રમેય એટલે શું આપણે જોશું કે પ્રમેયરૂપી રત્નોનો સાગર, એટલે એક જ સાગરમાં અનેક આવા રત્નો વિખરાયેલા છે, એ એક પ્રમેય છે. એક પ્રમાણ, પ્રમેય, આ બધા પ્રમા ઉપર શબ્દ બને છે. પ્રમાણ, પ્રમેય, પ્રમા, પ્રમાતા, પ્રમિતિ, 5 શબ્દ બને. મૂળ એની વસ્તુ, એની બેઝિક વસ્તુ એની અંદર રહેલી છે પ્રમા. એના ઉપરથી આ બધા શબ્દોને જાણવા પડે કે આપણે એક પ્રમાણ, એક તો પહેલાં પ્રમા, ત્યાર પછી પ્રમાણ, ત્યાર પછી પ્રમેય, પ્રમાતા, પ્રમિતિ. એટલે પ્રમા એટલે શું? ન્યાયશાસ્ત્રમાં કહે છે કે યથાર્થ અનુભવમ પ્રમા. યથાર્થ અનુભવમ, તો યથાર્થ અનુભવ જે છે એ પ્રમા છે. કેટલા બધા આપણને અનુભવ થાય છે, વિવિધ પ્રકારના આપણને અનુભવો થતા હોય છે, એટલે કંઈક અનુભવતા હોઈએ છીએ આપણે, પણ જે વસ્તુ જેવી છે એવો અનુભવ જે છે, જે પ્રકારની છે જેવી છે એવો અનુભવ એ પ્રમા. જે વસ્તુ જેવી છે એવો જ એનો અનુભવ કરવો એ પ્રમા છે. જે વસ્તુ જેવી છે એના કરતાં અલગ રીતે અનુભવ થાય તો એ ભ્રમ છે. જે વસ્તુ જેવી છે એવો જ અનુભવ કરવો એ પ્રમા છે. એનું વિપરીત કરીએ તો ભ્રમ થશે. જે વસ્તુ છે કાંઈક ને અનુભવ કાંઈક થઈ રહ્યો છે તો પછી એ ભ્રમ છે. લાલુ ભટ્ટજીએ પોતાના પ્રમેય રત્નાવળીનો જે પૂર્વાર્ધ જે છે એમાં જે મુખ્યત્વે પ્રમાનું નિરૂપણ છે, અને ઉત્તરાર્ધની અંદર એક વિવેક છે, ખ્યાતિ વિવેક, એ ભ્રમનું નિરૂપણ છે. ખ્યાતિ એટલે ભ્રમ, એ ખ્યાતિ વિવેક છે. હમણાં અહીંયામાં જુનાગઢના ક્લાસમાં પૂરું થયું, ખ્યાતિ વિવેક પૂરું થયું. ખ્યાતિ વિવેક લગભગ ક્યાંય ચલાવવામાં આવતું નથી, પણ અહીંયા જે બુધવારનો ક્લાસ ચાલે એમાં ખ્યાતિ વિવેક પૂરું થયું. એ ઉત્તરાર્ધ છે. પ્રમેય રત્નાવળીનો એક પૂર્વાર્ધ છે, યથાર્થ અનુભવ પ્રમા. ઉત્તરાર્ધમાં ભ્રમ શું છે એનું નિરૂપણ છે, ખ્યાતિ. હા, આ ટોપિક ખ્યાતિ. એટલે આખું પ્રમેય રત્નાવળી ખ્યાતિવાદ સહિત આખું પ્રમેય રત્નાવળી છે. એમાં પ્રારંભમાં આ બધા વિવેક છે અને અંતમાં ખ્યાતિ વિવેક છે. પ્રમેય રત્નાવળીમાં પૂર્વાર્ધ છે એ પ્રમા ઉપર છે અને ઉત્તરાર્ધ છે એ ભ્રમ ઉપર છે, ખ્યાતિ ઉપર છે. ભ્રમનું નિરૂપણ છે. હા બસ અવાજ આવશે કે બંધ કરી દેવાનો? અવાજ આવશે. અત્યારે તો વાંધો નથી આમ તો. હવે પ્રમા, યથાર્થ અનુભવને પ્રમા કહેવાય કે જે વસ્તુ યથા અર્થ, અર્થ એટલે વિષય, જે વિષય યથા અર્થ, યથાર્થ શબ્દ જે છે, જેવો છે, યથા એટલે જેવો, અર્થ એટલે વિષય, વિષય જેવો છે તેવો જ અનુભવ કરવો એ પ્રમા છે. એ પ્રમા આપણને કેવી રીતે પ્રાપ્ત થઈ રહી છે, કયા માધ્યમથી મળી રહી છે, કયા કરણોથી મળી રહી છે? પ્રમા કરણમ પ્રમાણમ. એ પ્રમાનું કરણ જે છે કે કેનાથી તમને એ ઇન્ફોર્મેશન કેનાથી મળી રહી છે, એ જે સાધનો જે છે, કરણો જે છે, એ પ્રમાને પ્રાપ્ત કરવાના જે કરણો જે છે એને પ્રમાણ કહેવાય. પ્રમા કરણમ પ્રમાણમ, પ્રમાણ કહે છે આપણે. તો પ્રમા ખબર પડે ત્યારે આ બધા એનાથી કનેક્ટેડ શબ્દો છે કે પ્રમા કરણમ, પ્રમાનું જે કરણ છે, કરણ એટલે કે જેનાથી આ પ્રમા તમને પ્રાપ્ત થઈ રહી છે, એ જે સાધનો જે છે એ બધા એને પ્રમાણ કહેવાય.
હવે પ્રમાણોની અંદર પણ ઘણા બધા પ્રમાણોની ચર્ચા છે કે આ પ્રમાણ જે છે એમાં એક છે પ્રત્યક્ષ પ્રમાણ, એક છે અનુમાન પ્રમાણ, એક છે ઉપમાન પ્રમાણ, એક છે શબ્દ પ્રમાણ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. આ બધા શાસ્ત્રોમાં વર્ણિત પ્રમાણો છે. હવે હા, અનુમાન, ત્યાર પછી ઉપમાન. કાંઈ પણ પૂછવાની છૂટ છે, ક્યાંય પણ રિપીટ કરવાની છૂટ, 10 વાર રિપીટ કરવાની આપણે કાંઈ વાંધો, વારંવાર પૂછવાની પણ છૂટ છે. જેટલું આપણે પૂછશું એટલું દ્રઢતા છે, અને જેટલું રિપીટ કરવું પડે એટલું રિપીટ કરી શકાય એમ. એટલે આપણે પૂરું કોઈ વિષયને જલ્દી પૂરો કરી દેવો એવી ગણતરીથી ન ભણવું. એટલે આપણે થોડુંક પોર્શન કરીએ પણ એ વ્યવસ્થિત કરી લઈએ. ત્યાર પછી આવે છે ઉપમાન, ત્યાર પછી આવે છે શબ્દ. પછી આવે છે અર્થાપત્તિ અને અનુપલબ્ધિ. અને હજી એક પ્રમાણ છે ઐતિહ્ય. ઐતિહ્ય. કોઈ 4 ગણતા હોય છે, બાકીનો અંતર્ભાવ માની લેતા હોય, કે 3 ગણતા હોય, બાકીનો અંતર્ભાવ, એકબીજામાં અંતર્ભાવ માની લેતા કે આની અંદર આવી જાય છે, એવી રીતે. હવે આને આપણે સમજી લઈએ પ્રત્યક્ષ એટલે શું. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયાદ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ. આપણે ખાલી શું છે એટલું જ જાણીએ છીએ. હજી ડિટેલ તો બહુ છે, બધાની ડિટેલ ઘણી બધી હોઈ શકે. એ આપણે પ્રસ્થાન રત્નાકરમાં પુરુષોત્તમજીનો વિસ્તારથી બતાવ્યું છે. બાકી શાંકરોને ત્યાં પણ વેદાંત પરિભાષા આદિ ગ્રંથોમાં એનું વિસ્તારથી પ્રમાણોનું નિરૂપણ છે. આપણે જેટલી જરૂર છે એટલું જોઈ લઈએ. ખાલી આપણને ખબર હોવી જોઈએ કે પ્રમાણો કેટલા છે, એને શું શું છે, એની બેઝિકલી એનું શું શું કહેવાય છે, એટલું જાણવાનું ખાલી. ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ એટલે શું? અક્ષ એટલે આંખ. આમ તો આંખની સામે નજરે જોયેલું આપણે જેને કહીએ છીએ ને, આ અક્ષ શબ્દ ઉપરથી પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ જે અક્ષરની સામે હોય, આંખની સામે હોય, અને તમે જે ગ્રહણ કરી ઇન્ફોર્મેશન, આ કરણ છે. આંખ કરણ છે. કોઈ પણ સામે જોવા માટે આંખ કરણ છે. આ પ્રમાણ થઈ ગઈ. આંખ એટલે પ્રમાણ થઈ ગયું. આંખ પ્રત્યક્ષ પ્રમાણ છે. કોઈ વસ્તુને જોયેલી વસ્તુ માટે આંખ પ્રત્યક્ષ પ્રમાણ છે. પણ અક્ષ એટલે આંખ જ ન લઈ શકાય, પણ બધી ઇન્દ્રિયો અને એના વિષય સાથે સંયોગ થાય અને જે જ્ઞાન પ્રકટ થાય. અમુક જ્ઞાન જે છે જોવાથી ન થાય, સ્પર્શથી થાય. ઠંડુ ગરમ વગેરે છે કે જોવાથી ખ્યાલ નહીં આવે. ઠંડુ જે ગરમ અડીએ તો ત્વચાથી ખબર પડશે, સ્પર્શજન્ય થયું. તો એ સ્પર્શનું પ્રત્યક્ષ છે. એટલે અક્ષર કહેવાથી તો ઇન્દ્રિયમાં મુખ્ય આંખ અને એની સાથે બધી ઇન્દ્રિયો વિષય સાથે જોડાય અને જે જ્ઞાન પ્રકટ થાય એ જ્ઞાનને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અને પ્રત્યક્ષ જ્ઞાન જેનાથી થાય એ એનું કરણ કહેવાય, એટલે એ પ્રમાણ કહેવાય. પ્રત્યક્ષ પ્રમાણ એટલે આ ઇન્દ્રિયો જે છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે. કરણનું શું કીધું? પ્રમાણ. જો કરણ એટલે શું કે આંખ જે છે કંઈ જોવે તો આંખ સામે જોયેલી વસ્તુ કોણ જોઈ રહ્યું છે? તો આંખ જોઈ રહી. આંખ એ કરણ છે. એટલે એ પ્રમાણ થઈ. પ્રમારૂપ પ્રમા સામે વસ્તુ જે છે એનું જ્ઞાન એ પ્રમા છે. યથાર્થ જ્ઞાન એ કેનાથી મળી રહી છે? કે આંખ દ્વારા મળી. તો આંખનું તે પ્રમાણ થઈ ગયું. એનું કરણ કહેવાય છે. સાધન એટલે કરણ.
એટલે પ્રત્યક્ષ માટે ઇન્દ્રિયાર્થ સન્નિકર્ષજન્ય જ્ઞાનમ પ્રત્યક્ષમ, કે ઇન્દ્રિય અને અર્થ, આ સામે કંઈ જોવાની વસ્તુ છે ને આંખ છે, આ એનો અર્થ છે. ઇન્દ્રિય આપણી આંખ છે, એ જોવાની વસ્તુ સામે પડી છે, આ પુસ્તક, એ બેનો જે સન્નિકર્ષ થયો એટલે બે પાસે આવી અને જે કંઈ જ્ઞાન પ્રકટ થયું, આપણે આ પુસ્તક છે, ઇદમ પુસ્તકમ, એ જે જ્ઞાન થયું એ જ્ઞાન થયું છે પ્રત્યક્ષ જ્ઞાન છે. આપણે આંખે જોઈને આંખથી જોઈ રહ્યા છીએ, સામે વિષય છે, ઇન્દ્રિય છે, એનો સંયોગ છે, અને ઇન્દ્રિય વિષયનો સંયોગ થવાથી જ્ઞાન પ્રકટ થયું કે ઇદમ પુસ્તકમ, આ પુસ્તક છે, એવું જ્ઞાન પ્રકટ થયું. એ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને એ પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ શું છે? આ આંખ. એ આંખ જે પ્રમાણ છે, પ્રત્યક્ષ પ્રમાણરૂપ આંખ. એટલે સમજ થઈ ગઈ કે સામે વિષય, એને એમાં એનો અનુભવ, એ પ્રમા, એને મેળવવાળું જે સાધન જે છે, ઇન્ફોર્મેશન જે મળી રહી છે, એનું જે સાધન જે છે, એનું કરણ છે, એ પ્રમાણ, આ પ્રત્યક્ષ પ્રમાણ થયું. આ રીતે આંખ છે એમ હાથથી સ્પર્શ કરવો, ઇન્દ્રિય, કોઈ પણ ઇન્દ્રિય, ખાલી આંખ જ નહીં પણ કોઈ પણ ઇન્દ્રિય એના વિષય સાથે જોડાય અને એનાથી જે જ્ઞાન પ્રકટ થાય કે અનુભવ પ્રકટ થાય, એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. એટલે આંખથી પણ થઈ શકે, કાનથી સાંભળવાનું જ્ઞાન કાનથી થાય, કોઈ વસ્તુ સાંભળવામાં આવે તો પ્રત્યક્ષ પ્રમાણ કાન છે. ત્વચાથી સ્પર્શનું જે અનુભવ થાય છે, સ્પર્શથી જ અમુક અનુભવ મેળવી શકાય, એ સ્પર્શ માટે ત્વચા જે છે એ પ્રત્યક્ષ પ્રમાણ છે, કે એ જો એના વગર ખબર નહીં પડે, સ્પર્શ કર્યા વગર ખબર ન પડે, ત્યારે આ જ પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રમાણનો રાજા છે. પ્રત્યક્ષને હંમેશા પ્રમાણનો રાજા કીધો છે. સૌથી મુખ્ય બધાય પ્રત્યક્ષને બધાને મુખ્યતા આપતા હોય છે બધાને. પ્રમાણશાસ્ત્રની દ્રષ્ટિએ, આપણા વેદાંત શાસ્ત્રની દ્રષ્ટિએ નહીં, પણ પ્રમાણશાસ્ત્રમાં પ્રમાણનો રાજા પ્રત્યક્ષને ગણવામાં આવતો હોય છે. વેદાંતિઓ તો શબ્દને જ ગણે છે, વેદાંતિઓ શબ્દને મુખ્ય પ્રમાણ ગણે છે. એમ કહે છે કે ભાઈ જે બ્રહ્મનો વિષય એવો છે કે પ્રત્યક્ષથી એની ઇન્ફોર્મેશન મળે જ નહીં. અલૌકિક વિષય પ્રત્યક્ષ, અલૌકિક વિષયોનું પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે? એટલે પ્રત્યક્ષ ત્યાં બહુ ગૌણ હોય છે, ત્યાં શબ્દ જ મુખ્ય પ્રમાણ હોય છે વેદાંતમાં. વેદાંત શાસ્ત્રમાં તો શબ્દની મુખ્યતા છે, બાકી પ્રમાણશાસ્ત્ર છે, ન્યાય વગેરેમાં પ્રત્યક્ષને મુખ્ય પ્રમાણશાસ્ત્ર. શાસ્ત્રમાં એક પ્રમાણશાસ્ત્ર હોય છે, એક વાક્યશાસ્ત્ર હોય છે. આવતા છે. હા, ના, નિરાત જ રાખવી આપણે, બરાબર. રિપીટેડલી ન સમજાય પાછું ન લખાણું હોય તો લખી લેવું હોય તો કંઈ વાંધો નહીં, નિરાત જ છે આમાં તો. કંઈ પ્રવચનમાં ઉતાવળ હોય છે, આમાં તો નિરાત. પ્રવચનમાં પછી એકદમ વાક્યશાસ્ત્ર, અને પદશાસ્ત્ર. પદશાસ્ત્ર એટલે શબ્દની સમજ આપતું શાસ્ત્ર હોય છે, કે શબ્દની જે કંઈ શબ્દો જે છે એની સમજ આપે. પદ એટલે શબ્દ, પદશાસ્ત્ર કહેવાય એને. એમાં તો પાછું ન્યાયશાસ્ત્ર આવી જાય છે. નહીં, પદશાસ્ત્રની અંદર આવશે વ્યાકરણ. વ્યાકરણ જે છે એ પદશાસ્ત્ર છે. શબ્દોને સમજાવે વ્યાકરણ, શબ્દોની વ્યુત્પત્તિ સમજાવે, એના પ્રયોગ સમજાવે, એ વ્યાકરણ છે. પ્રમાણશાસ્ત્ર છે ન્યાય, અને વાક્યશાસ્ત્ર મીમાંસા. એટલે વેદાંત, ત્યાં આપણે વેદાંતની શરૂઆત કરીએ છીએ, આપણો વલ્લભ વેદાંતની શરૂઆત કરીએ છીએ. તો વેદાંત ભણવા માટે 3 શાસ્ત્ર બીજા ભણવા જરૂરી હતા: પદ, વાક્ય, પ્રમાણશાસ્ત્ર. સારો વેદાંતી હોય એને પદશાસ્ત્રનો પણ જ્ઞાતા હોય, પ્રમાણશાસ્ત્રનો પણ જ્ઞાતા હોય, અને એ વાક્યશાસ્ત્ર જે છે મીમાંસા, એટલે ન્યાય, વ્યાકરણ, મીમાંસા, એ ત્રણેય પણ સારી રીતે જાણતો હોય, એ સારો વેદાંતી હોય. વેદાંતને સારી રીતે ન્યાય આપી શકે એ બીજા 3 શાસ્ત્રોની પણ એની પાસે માહિતી હોય, ત્યારે વેદાંતને સારી રીતે ન્યાય આપી શકે. આપણે વેદાંત ભણીએ છીએ એટલે પ્રમાણની વાતો કરીએ છીએ, તો પ્રમાણશાસ્ત્રની કંઈ ખબર હોવી જોઈએ, મીમાંસાની ખબર હોવી જોઈએ, ક્યાંક વ્યાકરણની ખબર હોવી જોઈએ. એ આવશ્યક હોય સારા વેદાંતી માટે. વેદાંત એટલે શું? વેદના 2 કાંડ છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ. 4 વેદ છે, એ 4 વેદોની અંદર 2 કાંડ હોય છે, 2 વિભાગ હોય છે. એક છે પૂર્વકાંડ, એટલે પ્રથમ કાંડ હોય, અને બીજો છે દરેક વેદનો એક ઉત્તરકાંડ હોય.
એટલે વેદના પૂર્વકાંડને જે છે એ સંહિતા બ્રાહ્મણ આદિ ગ્રંથો એમાં એના સંહિતા કહેવાય છે પૂર્વકાંડની. એને કર્મકાંડ કહેવાય. પહેલા કાંડને કર્મકાંડ કે યજ્ઞ વગેરેની સમજ એમાં આપેલી છે એ પૂર્વકાંડમાં. સંહિતા બ્રાહ્મણ એના ગ્રંથો હોય છે. અને ઉત્તરકાંડ હોય, દરેક વેદનો જે ઉત્તરકાંડ હોય છે અંતભાગ, એ ઉપનિષદ છે કે જેમાં બ્રહ્મની ચર્ચા કરવામાં આવે છે, બ્રહ્મનો વિચાર કરવામાં આવે ઉપનિષદમાં. વેદનો અંતભાગ હોવાથી એને વેદાંત કહેવાય છે. એટલે ઉત્તરકાંડમાં જે છે ખાલી ઉપનિષદ જ આવે. ઉપનિષદ આરણ્યક ઉપનિષદ. વેદનો અંત ભાગ હોવાને કારણે એને વેદાંત કહેવાય. કોઈ પણ વેદમાં અંતે આવતો ભાગ છે એટલે એ વેદાંત કહેવાય. પૂર્વકાંડનો વિષય જે છે કર્મ છે અને ઉત્તરકાંડનો વિષય બ્રહ્મ છે. અને આપણા હવે આ વેદાંતની શરૂઆત કરવા માટે આ ગ્રંથ આપણે લઈએ છીએ પ્રમેય રત્નાકરણનો. મૂળ તો આપણા વેદાંતને સમજવા માટે બ્રહ્મનો વિચાર, બ્રહ્મનું સ્વરૂપ. એટલે આપણે એમ કહી શકીએ ને કે વેદાંતી એટલે ઉપનિષદ કે બ્રહ્મ અને મીમાંસા કઈ એટલે કર્મ માર્ગીય. હા, કર્મ. મીમાંસા કર્મની. મીમાંસકો જે છે મુખ્યત્વે કર્મ માટે રૂઢ થયેલો છે મીમાંસા. હકીકતમાં તો આ ઉત્તરકાંડની પણ મીમાંસા છે. એક એને પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એમ આપણે ત્યાં નામ છે. પૂર્વ મીમાંસા એટલે પૂર્વકાંડની મીમાંસા છે અને ઉત્તરકાંડની મીમાંસા જે આપણું બ્રહ્મસૂત્ર વગેરે છે વ્યાસજીના, એ ઉત્તર મીમાંસા કહેવાય છે. ઉત્તરકાંડની મીમાંસા હોવાથી ઉત્તર મીમાંસા છે. અને આ જે એક વાક્યશાસ્ત્ર થોડુંક સમજાવો. હા, જે વાક્ય છે પ્રમાણની આપણે ચર્ચા કરીએ છીએ ને, વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા. કર્મ જે પૂર્વ મીમાંસા જે છે આખું વાક્યશાસ્ત્ર છે કે ભાઈ કારણ કે વર્ણથી પદ બને, પદથી વાક્ય બને અને વાક્યોથી મહાવાક્ય બને. ષોડશ ગ્રંથ જે છે આખા 16 સમૂહ તરીકે તમે જુઓ ત્યારે એક વાક્ય કહેવાય એને, મહાવાક્ય છે. એની અંદર બધા નાના નાના વાક્યો, બધા ગ્રંથો આદિ એની અંદર આવતા વાક્યો, બધા વાક્યો. તો એક મહાવાક્ય છે એની રચના કેવી રીતે થઈ કે વર્ણ, અક્ષર ક ખ ગ ઘ એ જોડાય એટલે કાંઈક એવા શબ્દ બને, શબ્દો જોડ્યો એટલે વાક્ય બને, વાક્ય જોડાય એટલે એક પેરેગ્રાફ બને આપણે કહીએ ને. એવી રીતે આખો ગ્રંથ જે છે પણ એક વાક્ય રૂપે જોવામાં આવે. કારણ કે એનો સેન્ટર આઈડિયા શું આખા ગ્રંથ, ત્યારે એ એક વાક્ય રૂપમાં એને જોવામાં આવે કે આખો ગ્રંથ શું કહે છે, એકબીજા સાથે જોડાયેલી વાત છે. તો એ મહાવાક્ય રૂપ થઈ ગયું. તો એની જે મીમાંસા કરવામાં આવે વાક્યને કેવી રીતે એને સમજવું, ઇન્ટરપ્રિટ કરવું. એટલે વેદના જે વાક્યો જે છે એને કેવી રીતે, કર્મના વાક્યો જે છે એને કેવી રીતે સમજવા, એનું જે શાસ્ત્ર જે છે એ મીમાંસા શાસ્ત્ર. વાક્ય, વૈદિક વાક્યો જે છે એને કેમ સમજવા, એનો કર્મમાં કેવી રીતે, એનાથી કેવી રીતે કર્મમાં એનો ઉપયોગ થાય, એમાંથી કેવી રીતે પ્રેરણા, કર્મની પ્રેરણા પ્રાપ્ત થાય, એટલે કે વિધિમાં કેવી રીતે જોડાય, એમાંથી કેવી રીતે, એમાં ભાવના વિષય છે વાક્યશાસ્ત્રમાં, મીમાંસામાં આવે છે કે ભાવના. એક વૈદિક વાક્ય જે છે એ તમને કર્મ માટે પ્રેરે છે. એમાંથી જે પ્રેરણા જે છે કેવી રીતે, એ વાક્યમાંથી કેવી રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરવું કે જેથી કરીને તમે કર્મને સારી રીતે કરી શકો, એ આખો વાક્યશાસ્ત્ર જે છે મીમાંસાનો વિષય છે. મીમાંસાના 2 વિદ્યાર્થી છે ભણવા માટે આવે છે, મીમાંસા ભણવા માટે 2 જણા આવે છે. એટલે બહારથી જ આવે છે, કાલાવાડથી આવે છે 2 જણા મીમાંસા ભણે. આમ તો મહિના દિવસનો હોય છે પણ 3-4 મહિને આવે. મહિના દિવસે પહોંચાય કે ન પહોંચાય પણ જ્યારે આવો ત્યારે ભણવા. આપણો તો એવો નિયમ છે, જ્યારે આવો ત્યારે ભણો. તો મીમાંસા ભણવાવાળા 2 વિદ્યાર્થી છે. ન્યાય ભણવાવાળું કોઈ એકાદ જણો છે, ન્યાય પણ ચાલે છે. આ વેદાંતનો આપણો જે વલ્લભ વેદાંતનો જે વિષય છે પ્રસંગોપાત આપણે પણ માહિતી લેશું. મીમાંસાની થોડી ઘણી ઝલક લે, થોડીક ન્યાયની પ્રસંગોપાત કે પ્રકટ થાય ત્યારે જોઈ લેશું. આ બધું ભણે છે, ન્યાય, વ્યાકરણ, સાંકર વેદાંત, એટલે બધા ક્લાસમાં હોય છે. સાંકર વેદાંત, મીમાંસા બધું ભણે. એટલે તંત્ર, ધર્મશાસ્ત્ર,
મનુસ્મૃતિ વગેરે. એટલે વાક્ય 3 શાસ્ત્ર જે છે તે જે વચ્ચે પ્રશ્ન આટલા બધા શાસ્ત્ર જે છે તો એ પુષ્ટિ માર્ગ અંતર્ગત પુષ્ટિ ભક્તિ છે દૃઢતા માટે થઈને આ બધા શાસ્ત્ર ભણવા જરૂરી. જો મહાપ્રભુજીની વાણીને જો બરાબર સમજવી હોય તો મહાપ્રભુજી આ બધા જ શાસ્ત્રો પઢે ચારો વેદ ખટ શાસ્ત્ર મહિના 4 મેં, કારણ કે આપણા એવા આચાર્ય છે કે જેણે સર્વશાસ્ત્રનું સંકલન કરીને અને આ સિદ્ધાંતો પ્રગટ કર્યા. આ સિદ્ધાંત સારી રીતે સમજવા હોય તો જેમ આપણે શાસ્ત્રો ભણેલા હશું તો મહાપ્રભુજીની વાણીને વધારે ન્યાય આપી શકશું. એટલે મહાત્મ્ય જ્ઞાનનો જે ભક્તિની અંદર જે છે એ મહાત્મ્ય જ્ઞાન, તો આ બધું મહાત્મ્ય જ્ઞાનનો જ વિષય છે. ભગવાનના નામ રૂપથી, ભગવાનનો એક રૂપથી વિસ્તાર છે, એક નામથી વિસ્તાર છે. આ બધા શાસ્ત્રો આદિ જે છે પ્રભુની નામાત્મક લીલાના આ વિસ્તાર રૂપ છે, નામ પ્રપંચ છે. તો હવે ઘણા એમ કહે પુષ્ટિ માર્ગમાં આની શું જરૂર? હવે આપણને ખબર પડશે કે પ્રમેય રત્નાવની અંદર પ્રમેય રત્નાવણ ભણશું તો પુષ્ટિ માર્ગને કેવી રીતે આપણે સમજ્યા. ખાલી પ્રમેય રત્નાવણ જોઈએ ત્યારે આપણને ખ્યાલ આવી જશે. પ્રમેય રત્નાવણ ભણ્યા વિના આપણે સંપ્રદાયનું પાલન કરતા હતા અને આ ભણીને પાલન કરશું એ આપણને ખબર પડશે કે હવે આપણે બરાબર કંઈક ન્યાય, એક વસ્તુને આપણે બરાબર ન્યાય આપી રહ્યા છીએ. મહાપ્રભુ સાથે મોટાભાગે અન્યાય થયો એનું કારણ શું છે કે મોટાભાગના મહાપ્રભુના આ માનવાવાળા એમ માનવા માંડ્યા કે મહાપ્રભુજી ભક્તિ સિવાયની બીજીની જરૂર શું, એટલે બધી ઉપેક્ષા કરી. એટલે મહાપ્રભુજીની વાણી એટલી બધી ઉપેક્ષા થઈ ગઈ કે મહાપ્રભુજીની વાણી પણ હવે કોઈ સમજવા કે સ્વીકારવા તૈયાર નથી. એવી પરિસ્થિતિ ઉત્પન્ન. ચાલ બીજું બધું છોડી દો, શાસ્ત્રો તો કોઈની ઈચ્છા છે, જિજ્ઞાસા છે તો શાસ્ત્રો ભણે તો એમાં ખોટું નથી, કારણ કે આપણા શાસ્ત્ર છે. આપણે મેડિકલ ને એન્જિનિયરિંગ ને એની બ્રાન્ચો ને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં ઉપરથી નીચે સુધી પટકાય, ફક્ત ભૌતિક ઉપયોગ છે એનો. પણ એ બધી વિદ્યાઓ માટે આપણે ભણતા હોય ત્યારે કેટલા ઉપરથી નીચે પટકાવવું પડે, ત્યારે સારા કોર્સમાં જોડાતા હોય ત્યારે ઉપરથી નીચે પટકાય છે. તો આ તો આપણું શાસ્ત્ર છે કે જેની ઉપેક્ષા થઈ ગઈ, ઋષિમુનિઓનું શાસ્ત્ર છે અને દિવ્ય વારસો છે આ તો, કે જે ખાલી લૌકિક રીતે ઉપયોગી નહીં પણ એ આધ્યાત્મિક આદિદૈવી વિકાસમાં પણ ઉપયોગી છે. એ દૃષ્ટિથી શાસ્ત્રો આપણે ભણવા જોઈએ. ફરજિયાત તો નથી કે ભાઈ શાસ્ત્ર દ્રઢ હશે તો ભક્તિ દ્રઢ થઈ જશે, એમ આપણે કહેતા નથી. કારણ કે એ તો ભક્તિ પાછી કૃપાનો વિષય છે કે ભગવત કૃપા જેના ઉપર હોય તો શાસ્ત્ર જ્ઞાન નથી પણ ઘણો આગળ ભક્તિમાં હોઈ શકે. આપણને અનુકૂળતા છે તો મહાપ્રભુજી એટલો પરિશ્રમ કર્યો છે એ શાસ્ત્રોથી જ કર્યો છે. નિરંતર શાસ્ત્રોનું ચિંતન મનન આપ કરતા રહ્યા. અને મહાપ્રભુજી કહે છે કે આ બધો નિષ્કર્ષ મેં કેવી રીતે કાઢેલો છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રોને જોઈને કૃષ્ણ જ સેવ્ય છે એવો નિશ્ચય થાય છે. શાસ્ત્રને જોઈને જ નિશ્ચય થાય છે કે કૃષ્ણ જ એ સેવ્ય છે. એ મારો મનગઢ નિર્ણય નહીં પણ શાસ્ત્રોને જોઈને આ નિર્ણય છે. શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહી કૃષ્ણ સેવ્ય. કેટલા શાસ્ત્રો મહાપ્રભુજી કે મેં જોયા છે આ સિદ્ધાંત પુષ્ટિ માર્ગના સિદ્ધાંત તારવવા માટે. અર્થો અયમેવ નિખિલૈરપી વેદવાક્યૈ રામાયણૈ સહિત ભારત પંચરાત્રિ અન્ય શાસ્ત્ર વચનૈ સતત સૂત્રૈ નિર્ણિતે હૃદય હરિણા સદૈવ. મહાપ્રભુ કહે છે કે આ જે નિર્ણય કાઢેલો છે એ સંપૂર્ણ વેદ. અર્થો અયમેવ નિખિલૈરપી વેદ વાક્યૈ. બધાએ વેદના વાક્યો, જો વેદ વાક્ય પ્રયોગ કર્યો છે મીમાંસા વાક્યશાસ્ત્ર કેવી રીતે કે વેદના જે વાક્યો એને કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કર્યું મેં. વેદ વાક્યૈ રામાયણૈ. એક રામાયણ નહીં, કેટલી બધી રામાયણો. એક રામાયણ નથી ખાલી વાલ્મીકી રામાયણ, ઉપરાંત ઘણી બધી રામાયણો એમ મહાપ્રભુજી કહે છે. એ બધી મેં જોઈ. મહાભારત અને તત્વસૂત્ર, બધા જ પુરાણો અને બીજા જેટલા પણ શાસ્ત્રો છે, ન્યાય આદિ શાસ્ત્રો, અનેચ શાસ્ત્ર વચનેહી સહ તત્વસૂત્રહી. તત્વસૂત્ર એટલે બ્રહ્મસૂત્ર. અને ભગવાનની ગીતાજી સાથે એનો મેં સમન્વય કર્યો. નિર્ણય તે હૃદય હરિના સદૈવ. જે ભગવાન જે નિર્ણય કર્યો ગીતાજીમાં એ ગીતા સાથે એ બધા શાસ્ત્રોની એક વાક્યતા કરી આ બધી પ્રોસેસ કરીને છેલ્લે આ નિર્ણય થયો છે કે જે મેં આ શાસ્ત્રાર્થ પ્રકરણ આખું કહ્યું કે આ સિદ્ધાંત છે કયા પુષ્ટિ માર્ગના કૃષ્ણની સેવા કરવી જોઈએ એની પાછળ આટલું બધું બેકગ્રાઉન્ડ રહેલું છે. આમાંથી થોડું ઘણું પણ આપણે જોતા રહીએ તો આપણને મહાપ્રભુજીના પરિશ્રમનો ખ્યાલ આવે કે શ્રી મહાપ્રભુજીએ જે પરિશ્રમ કર્યો છે. આપણે થોડા પણ શાસ્ત્ર જોઈએ તો મહાપ્રભુજી, કારણ કે મહાપ્રભુજીએ શાસ્ત્રને જોઈને એ દૃષ્ટિથી વાત કરી રહ્યા છે ને આપણે બધા અંગૂઠામાં ચકપલ હા એને કેવી રીતે સમજી શકીએ? મહાપ્રભુજી વાતને કંઈક બીજી રીતે સમજી ગયા કે ખોટું સમજી ગયા. એટલે પ્રમાણ ચતુષ્ટય છે બ્રહ્મ ભાગવત ગીતા તો એ અને મહાપ્રભુજી તો એમાંથી